ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી છે। રાત્રિ દરમિયાન સુરતની પૂણા પોલીસ અને સુરેન્દ્રનગરની સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી કીર્તિ પટેલની ધરપકડ કરી છે। જી હા, થોડા સમય પહેલા પૂણા પોલીસ સ્ટેશનમાં જે ખંડણી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો તે મામલે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે। થોડા સમય પહેલાં સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ જે ખંડણી તેમજ આઈટી એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। તે કેસમાં સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા રતનપર ગામમાંથી ગઈકાલે રાત્રિ દરમિયાન કીર્તિ પટેલની ધરપકડના સમાચાર સામે આવી રહ્યા છે। જે આજે સમગ્ર આખો વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં રાજુ ભમ્મા નામના જે ફરિયાદી હતા તેમણે ફરિયાદ કરી હતી કે તેમને ખોટી રીતે બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે, પૈસા માંગવામાં આવી રહ્યા છે, અને આને લઈને વિવાદ વકર્યો હતો અને આરોપ બાદ પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી। જે બાબતના સંદર્ભમાં કીર્તિ પટેલ પોતાના પિતાના ત્યાં સુરેન્દ્રનગરના રતનપરા ગામમાં રહેતી હોવાની વિગત છે તે સુરતની પૂણા પોલીસને મળી અને આ બાતમી મળતાની સાથે જ પોલીસની ટીમ ગઈકાલે ત્યાં ત્રાટકી હતી અને કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે। આમ થોડા દિવસ પહેલાંની વાત કરીએ તો કીર્તિ પટેલનો સોશિયલ મીડિયા એકાઉન્ટ હતો ઇન્સ્ટાગ્રામ પર, જેમાં 13 લાખથી વધારે ફોલોવર હતા। તે એકાઉન્ટ ભારત સરકારે બેન કર્યું હતું અને એક મોટો ઝટકો છે તે કીર્તિ પટેલ માટે માનવામાં આવી રહ્યો હતો। ત્યારે હવે તેની કાયદાકીય રીતે પણ મુશ્કેલી વધી છે। જે ગુનો નોંધાયો હતો તે મામલામાં હવે તેની ધરપકડ થયા બાદ આગળની કાર્યવાહી છે તે પોલીસે તેજ કરી છે, જેના કારણે આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે। તે બાબતના સંદર્ભમાં જે ગઈકાલે સુરેન્દ્રનગર પોલીસ અને સુરત પોલીસે સંયુક્ત કામગીરી કરી હોય તેવી માહિતી મળી રહી છે। જોવાનું રહ્યું કે આ કેસમાં હવે શું નવા ખુલાસા થાય છે। આમાં જે સુરતના પોલીસ અધિકારી છે શું વિશેષ માહિતી આ કેસને લઈને આપે છે, પણ હાલના જે તબક્કે માહિતી મળી રહી છે તે મુજબ કીર્તિ પટેલની મુશ્કેલી ચોક્કસથી વધી હોય તેવું કહી શકાય। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે આવા અપડેટેડ ન્યૂઝ આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરી તમે પણ નવજીવન ન્યૂઝના અવાજને બુલંદ બનાવો।